મિત્રો મજામાં છો ને? એકદમ મજામાં રહો એ જ અપેક્ષા સાથે હું આ વિડીયોમાં આપણે ઘઉં પાકી ગયા છે એના વિશે આપણે લાઈવમાં બતાવી રહ્યા છું. તો મિત્રો આ જુઓ ઘઉં એકદમ પાકી ગયા છે. હવે જો લાઈવમાં આખા દેખ્યો તો તમે આ ઘઉં છે એમાં ભરપૂર દાણો બેસી ગયો છે. આ જુઓ આ મિત્રો આ દાણા આવી ગયા છે ઘઉંમાં. આ ઘઉંમાં જો દાણો બેસી ગયો છે એકદમ. આ પાકા દાણા થઈ ગયા છે. પોંચિયા ટાઈપ થઈ ગયો છે મિત્રો આ ઘઉં છે. એટલે હવે આને જો લાઈવમાં આખો જોઈએ તો એકદમ બધા ઘઉં પાકી ગયા છે. હવે આમાં પાણી વાળવાની જરૂર પડશે નહીં અને ડાયરેક્ટ વાઢવું પડશે. આ જો સુકાઈ ગયા છે. આ જો લાઈવમાં તમને બતાવો. આ જો સુકાઈ ગયા છે આ ઘઉં. એટલે હવે આને વાઢી અને તરત જ ખેડ ખાતર કરી નાખશે. પાછું વળી નવે વાવેતર માટે તૈયાર કરી છે નાખીશું. મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેશો. ઘઉં વિશે સારી માહિતી છે. ઘઉં પાકી ગયા છે અને પોંચિયો થઈ ગયો છે. પોંચિયો થાય એટલે સમજી લઉં કે હવે વાઢવાનો ટાઈમ આવી ગયો છે. તો મિત્રો આ વિડીયોમાં આટલો ઘઉં વિશે માહિતી આપું છું. વળી નેક્સ્ટ ઘઉં વાઢાય ત્યાર પછી માહિતી આપીશું. આ લાઈવમાં જોવો બધા ઘઉં એકદમ પાકી ગયા છે. તે સારામાં સારા ઘઉં છે. તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહો અને લાઈવ માહિતી મેળવતા રહો. તો જય ભારત, જય વંદે માતરમ, જય જવાન, જય કિસાન સાથે વિરમું છું. જય માતાજી, આપણે સુખી રાખીએ.